નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આવી ગયા છીએ લોયા ધામની અંદર। ત્યાં મુક્ત મુનિ મહોત્સવ તેમજ સદગુરુ શતાબ્દી મહોત્સવ ભવ્ય તરીકે યોજાયેલો છે। તો મિત્રો, મેઇન ગેટની અંદર એન્ટર થતાં જ સામે સુંદર ફુવારા સાથે અદ્ભુત ડેકોરેશન સાથે અને બગીચાની જેમ ખૂબ જ સુંદર શણગારેલું આ સર્કલ છે અને ફુવારા છે ને ફરતી મૂર્તિઓ ગોઠવેલી છે અને ઉપર ભગવાનની મૂર્તિ રાખેલી છે। અને બીજી આગળની વાત કરીએ તેની આગળ જતા જ વચ્ચેના મેઇન ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સુંદર સર્કલ ડેકોરેશન અને ફૂલથી અને ખૂબ જ અલગ અલગ પશુને હરણને મોરને સસલાનથી ભરપૂર શણગારેલું ચક્કર છે। તેની આગળ જતા જ એક મેન ધજા છે। ધજાની નીચે જ ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે શણગારેલું છે અને આ છે મેન સભા મંડપ। તો ચાલો મિત્રો, અમે તેની સામે જોઈશું કે ધજાની સામે જ મુનિ યજ્ઞ મંડપ છે અને તેની આ બાજુમાં જુઓ છો 360 ડિગ્રી વ્યૂ। આપણે સેન્ટરમાંથી ઊભા રહી અને ફરતી બાજુ જોઈ રહ્યા છીએ કે કઈ બાજુનું કેવી રીતનું આયોજન કરેલું છે તે। તો ચાલો મિત્રો, હવે આગળ ત્યાં આ બધી વસ્તુ જોતા આગળનો અનુભવ કરશું। મિત્રો, આ છે યજ્ઞ મંડપ। તો ચાલો મિત્રો, આપણે યજ્ઞ મંડપના દર્શન કરીશું અને તેમની પ્રદક્ષિણા કરીશું। તો મિત્રો, ચાલો આપણે સભા મંડપ જતા વચ્ચે જોઈ રહીશું કે આ બુક સ્ટોલ આવેલો છે। તેની અંદર સુંદર મૂર્તિઓ રાખેલી છે, જે કોઈને લેવી હોય તે પૈસા આપીને ખરીદી શકે છે। એટલી સુંદર ને અદ્ભુત શણગાર સાથે રહેલી મૂર્તિ છે। તો મિત્રો, આપણે આવી ગયા છીએ મેન સભા મંડપની અંદર। તો તમે જુઓ છો હરિભક્તો સભાનો લાભ લઈ રહ્યા છે। તો ચાલો મિત્રો, આપણે પણ અંદર જઈને સભાનો લાભ લઈશું અને તમને આ સભા મંડપ અને પ્રવચનનો લાભ મેળવશું। પરિવારે મોકલેલા છે મહેશભાઈ વિશ્વસિંહ 18 લાખ રૂપિયા કાળાની ધોની માટે આપણે તાળીઓથી આ બધા ભક્તોને વધાવીએ કે જેને આટલી સ્પીડની અંદર યોગેશભાઈ રામપરિયા 19 લાખ તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને સરસ મજાનો વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ। તો મિત્રો, ત્યાં સુધી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય સ્વામિનારાયણ।